શિનોર તાલુકાના મોટા ફુફળિયા ગામે ₹1.80 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત શિનોર તાલુકાના મોટા ફુફળિયા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ અને વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશ વસાવાની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ 1માં કુલ 28 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત ₹1 કરોડ 80 લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક નવીન શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરપંચ સહિત સહકારી આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથેનું આ બિલ્ડિંગ બનાવ્યું છે। એવા કરજણ વિધાનસભાની અંદર લગભગ 50થી પણ વધારે બિલ્ડિંગો અમે નવા બનાવ્યા છે અને બીજા 20 બિલ્ડિંગો નવા મંજૂર થયા છે। આવનારા દિવસોની જે ગામોમાંથી તૈયારી અમારી પાસે પ્રપોઝલ આવશે, તમામ બિલ્ડિંગો અમારા જે નવા બનાવવાની વિધાનસભાની અંદર એક અમારું સપનું છે અને સરકારશ્રીનો પણ અમને ખૂબ સાથ સહકાર છે। માનનીય મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી અને આરોગ્ય ક્ષેત્રે પણ આરોગ્ય મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની અંદર જે અમે પ્રપોઝલો મોકલ્યા છે એ તમામ પ્રપોઝલો પાસ કરી અને અમારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કંઈક રજૂઆતો છે માન્ય રાખી અને અમે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આવા બિલ્ડિંગો અમે બનાવવામાં સક્ષમ રહ્યા છે। આવા જે સ્કૂલોમાં બાળકોની સંખ્યા ઓછી છે ત્યાં નવા ક્લાસરૂમ બનાવવા માટે લગભગ 135 રૂમોથી વધારે અમે વિધાનસભાની અંદર સ્કૂલના ઓરડાઓ બનાવ્યા છે અને 185 ઓરડાઓ અમે રિપેરિંગ કર્યા છે અને આવનારા દિવસોની અંદર જે કંઈક રજૂઆતો આવશે એ વહેલી તકે પરિપૂર્ણ થાય અને પ્રાયોરિટીના ધોરણે અમે કામ કરીશું।